જય મુરલીધર, જય ઠાકર, મેરા મણા હેર ઉલ્ફે રામણના પપ્પા. ભેંસોના દલાલ ભારે કર્યો, સિંજડી બેરી પણ વાર નાખ્યો. ભાઈ કોઈ અધિકારીઓનું કામ હોય એમાં ભાઈ રૂકાવટ નાખી આ ભેંસોને દલાલી. ત્યાં હમણાં ગુરુ પૂનમ આવે બગદાણા, તો અધિકારીઓ એની રીતે કામ કરતા હોય, કોઈ નડતે રૂપ થતું હોય તો કરતા હોય. મેં એક બેની ભાઈ આને ફોન કર્યો આ ભેંસોના દલાલને, એટલે આને તેમ થઈ ગયું હું કંઈક થઈ ગયો. અધિકારીઓને કંઈ તમારા પટ્ટા ઉતારી લઈને આમ કરી લઈને તેમ કરી લઈને ઢીકણું કરી લઈને પૂછડું ઘણું બધું કીધું. મારો ફોન ઉઠાવવાની તમને તેવડ નથી ને ભાઈ, તેવડ તો તને ઉઠાવવાની છે. હવે ફોન ઉઠાવવાની, હવે તને ઉઠાવવાની તેવડ છે ને. એટલે કોઈ અધિકારીઓને એવી રીતે દાદાગીરી કરો આપણે થોડું હાલે. એ એનું કામ કરતા હોય એમાં આપણે રૂકાવટ ન નખાય. હા, કોઈ અન્યાય થતો હોય, કોઈને પણ માર માર્યો હોય, અરજી ના લેતા હોય, ફરિયાદ ના લેતા હોય તો આપણે બોલવું પડે. પણ એના કામમાં રૂકાવટ આવતો હોય એ વસ્તુ ન કરાય. એટલે આવો ભાઈ ઓડિયા વાયરલ કર્યા પાછા અધિકારીના, અને ઘણું બધું બોલ્યો. ભાઈ ઉપર પછી એફઆઈઆર થઈ ગઈ છે. પાછો વિડીયો મૂક્યો, મને તમે આમ કરશો તો આમ કરી નાખી. તેમ હવે ભાઈને ડટી હાથમાં રહેતી નથી. હવે ડટી હાથમાં ના રહીએ તો હવે વિડીયા મૂકીને ધમકી મારે. પછી ભાઈ કાયદાનું કામ કરે, એમાં ધમકી મારવાનું ન હોય. તે કાયદા વિરોધ તું બોલ્યો છો, તું જે બોલ્યો ને કાયદા વિરોધ જ બોલ્યો છો. પટ્ટા ઉતારી લો ને આમ કરી નાખું તેમ કરી નાખું. એટલે આ કોઈ સરકારી કામ હોય, કોઈ કંઈ હોય એમાં રૂકાવટ ન નખાય. હા, અહીંયા ઓલા પાથરતા હોય તો નડતરૂપ થતી હોય તો એ લોકો બધાયનું કરતા હોય, એકનું ન કરે. એવું ન હોય એકનું જ કરી નાખે. બધાને કહેતા હોય કે મટાવો, બરાબર. એટલે ટાઈમ પર હટાવતા હોય. એમાં ભાઈ કોઈક આવેશમાં આવીને આ ભાઈને ફોન કર્યો, આ ભેંસોનો દલાલ, કેનું સામાજિક કાર્ય કરશો? હવે તું સામાજિક કાર્ય કરો તારે આ મેટલ સોલ્ટ નહીં કરી શકતો, તારી મેટલ આ સોલ્ટ નહીં કરી બીજાની નિયારીઓ. એટલે અમે બેનો દીકરીઓને એવું કહીએ છીએ કે આ ભેંસોનો દલાલ, આ તમે જેને ફોન કરો ને ઓડિયા સાંભળો ને, હું સમાધાન કરાવી દઉં. હું આ સામાજિક કાર્યકરને સોશિયલ મીડિયામાં જે વિડીયા વાયરલ કરે ને એની વાત કરું છું. એટલે બહેનો દીકરીને કહી કે આવાઓને ફોન ન કરો, તમારી ખોટી બદનામી ના કરો. આ ખોટા એના વ્યૂ મળતા હોય, હાટું કરતા હોય. અને બહેનો દીકરીના ઓડિયા વાયરલ કરે, કાંઈ ને મમ્મી ના કરે, એની બહેન ના કરે જોઈએ તો આપણે ભાઈડો કહી કે નહીં વાંધો નહીં, આ તો કરે ભાઈ, એને માનો કરે જોઈએ. કાં ફોટો મૂકી કે મારી માં આવી જામ હતું, એને ઘરવાળી ન કરે જોઈએ. કરે ન કરે, બીજાની ઇજ્જતના ધજિયા ઉડાડવા હોય તો કરે. પાછું હું સામાજિક કાર્ય કરે. હવે સામાજિક કાર્ય કરતો કહેવાનો હે? ક્યાંય જાશો તું? હે, ક્યાં ગયો? એક રેકોર્ડ બતાવ. હોસ્પિટલમાં 15 દી ડેડ બોડી પડી રહી, ત્યાં તું ગયો ક્યાંય? હે, ગયો? ત્યાં જઈને પાવર બતાવ ને. એટલે આવા બધા આ કામ કરે છે. અને બીજા નંબરમાં આ ભેંસોનો દલાલ ક્યાંય સમાજમાં જાતોય નથી, કોઈથી વિડીયા મૂકવા સિવાય બીજો કંઈ કામ કરતો નથી. બહેનો દીકરીના ઓડિયા ચડાવી દેવા, આવું બધું કરે. ક્યાંય સમાજમાં દેખાડો મને ક્યાંય નથી. એટલે આવાને સપોર્ટ ન કરાય. આ એક સોશિયલ મીડિયાવાળું કહેવાય. તો બેનો દીકરીને એટલું કહેવું કે આને ફોન ન કરતા, તમારા ફોટા વાયરલ કરે, તમારા વિડીયા વાયરલ કરે. આ અધિકારીઓના પણ વિડીયા વાયરલ કરે, જોતા ખરી? હે, કોઈ ગુનો ન હોય હમા માણસનો, અધિકારીનો, ને વિડીયા વાયરલ કરી દે. બોલો. એટલે આને માનસિક તકલીફ છે મને એવું લાગે. પણ જે હોય
કાયદો કાયદાનું કામ કરે. હવે બગદાણામાં તારા ગલાલ ઉઠશે હો, બરાબર. તો આપણે એટલું અધિકારીને બધાને કંઈક આને કાયદેસર કાર્યવાહી કરજો. આ બેનો દીકરીના ઓડિયા વાયરલ કરતો બંધ થાય એવી અમારી પણ માગ છે. તો જય મુરલીધર, જય ઠાકર. હિંજડી બૈરી પણ વર નાગ્યો, ભેંસોના દલાલ ભારે કર્યો.